સૌથી મોટું ક્રેડિટ કાર્ડ હો. અત્યારે ફ્લિપકાર્ટ હોય, એમેઝોન હોય, એમાં કોઈ પણ ખરીદી કરવા માટે કે તમારે ક્યાંય પણ જગ્યાએ ઓનલાઈન જ્યાં સ્ટોર છે ત્યાં ખરીદી કરવા માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આ બધાની સુવિધા હોય. આ બધામાં અત્યારે તમે પડતા નહીં કે સાહેબ એ મારે નથી નીકળ્યું, કાંઈ વાંધો નહીં, તમારા મમ્મી પપ્પાને હશે, બરાબર, એના વિશે પડવાની જરૂર નથી. ક્રેડિટ કાર્ડ એટલે કે તમારો વ્યવહાર, એક પ્રકારનો વ્યવહાર. આ અત્યારે પણ આ બજાર છે એ ઓળખે છે કે આ વ્યક્તિની કેવી ક્રેડિટ છે, બેંક સાથે તમારો વ્યવહાર, લેવડ દેણ, કેટલા એને હપ્તા ચૂકી ગયો છે, XYZ. ક્રેડિટના પણ પોઈન્ટ હોય છે. ક્યારેક તમારા શિક્ષક હારે ચર્ચા કરજો 10-12 પૂરું થાય પછી. પહેલાના સમયમાં આવા ક્રેડિટ કાર્ડ નહોતા, પરંતુ માતા પિતાની આબરૂ છે ને એ ક્રેડિટ હતી. તો બેટા વિશેષ પ્રયાસ કરવાના તમામ અભ્યાસના કે જીવનમાં તમે ક્યાંક સફળ થઈ જાઓ. પણ એક પરીક્ષા એ પણ છે કે તમે તમારા માતા પિતાએ વાવેલી આબરૂ, બનાવેલી આબરૂ 50-60 વર્ષ માટે એમણે જે પણ માન સન્માન કમાણા છે એના ઉપર કલંક નહીં લગાવતા. એ ક્રેડિટ કાર્ડ બંધ નહીં કરી દેતા, કારણ કે તમે તો કદાચ સમાજને મોઢું નહીં દેખાડી શકો, પરંતુ તમારી સાથે સાથે તમારા માતા પિતાએ 60, 50 કે 70 વર્ષ જે ક્રેડિટ બનાવી, તમારા દાદાએ જે પણ ક્રેડિટ બનાવી એ પણ શૂન્ય થઈ જશે. બરાબર, એટલે આ એક પણ પરીક્ષા છે, ક્યારે કોઈ લાંછનમાં ન